આ શરીરમાં આમાં જોવાથી કાળ આવે, ક્રોધ આવે, અહંકાર આવે, અભિમાન, આ બધું આમાંથી ઘૂસે છે ને. કે આ દરવાજા છે, આ દરવાજેથી સાંભળવાથી આમાંથી ઘૂસે છે કે નહીં? અને આ મુખેથી આપણે કોઈ વાણી બોલતા હોય જેમ તેમ ફાવે એમ, તો એ વાણીમાંથી આ દરવાજો કહેવાય, પણ એથી ઘૂસે છે કે નહીં? એટલે કીધું છે કે જેની આંખમાં પરમાત્માને પધરાય હોય એ આંખ પર પરમાત્મા સિવાય એને જોવાનો ભાવ કોઈમાં રહે. કારણ કે હવે તમને જ્ઞાન થયું કે આ તો નામ રૂપ બાકી ચોથું પદ બધામાં જોયો કોક નહીં. એટલે જેની આંખમાં કે પરમાત્માને પધરાય હોય એ આંખેથી પછી કોઈ ભગવાન સિવાય એને જોવાનો ભાવ રહે. પછી કાનમાં પરમાત્માને પધરાવ્યા એ કાનમાં કોઈની માયા, નિંદા, ખુશી સાંભળવાનો ભાવ રહે. પછી મુખમાં જેને કે પરમાત્માને પધરાવ્યા હોય એ કોઈને આ જગતમાં દુઃખ થાય એવો શબ્દ બોલવાનો રહે એનામાં. એટલે સંતો કે છે ને જ્ઞાન થયું તો કેમ વર્તાય કે નેણમાં ને વેણમાં ખબર પડી જાય. નેણમાં કોમળતા હોય, વેણમાં નિર્મળતા હોય. એ કોઈને દુઃખ થાય એવો શબ્દ કોઈ જિંદગી બોલે ખરા એમ. એટલે આ ચોથું પદ જાણ્યું હોય ને તે આ એને યજ્ઞ આપણે યજ્ઞ કરવો પડે એમ. તો જેમ વિશ્વામિત્ર યજ્ઞ કર્યો ને એમ આપણે યજ્ઞ કરવો કે આ યજ્ઞ થવા નથી દેતા મારી શુભા. મારી શુભા એટલે શું કહેવાય? કાળ ને ક્રોધ ને અહંકાર ને અભિમાન આ મારી શુભા છે અને યજ્ઞ થવા નથી દેતા. પણ હવે તમે કાળજી રાખો તો થાય ને. અને એ ગીતામાં બે માયા કૃષ્ણ ભગવાને અર્જુનને રીતે સમજાવી કે આ દેવી સંપત્તિ ને આ આસુરી સંપત્તિ. તો હવે તમારે દેવી સંપત્તિ કોઈ રહેવું પડે કે નહીં? પછી અસુરી આમાં પ્રવેશ કરી જાય તો કાંગલા જેવા કહેવાય. તો સુરવીર ન કહેવાય. આ તો સુરા હોય સન્મુખ લડે, નહીં કાયરનું કામ. આ એવું છે ને, આ ધર્મનું યુદ્ધ કહેવાય ને. સુરા હોય સન્મુખ લડે કે નહીં કાયરનું કામ. એટલે આ જ્યાં સુધી આપણે આનો અનુભવ ન કરીએ અને જ્યાં સુધી આપણો યજ્ઞ થાય નહીં ત્યાં સુધી સોરાથી બહાર નીકળે શકાય નહીં. અસુરી માયા પકડે કે ન પકડે? પકડે.